નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણું બધું કામ છે, થોડા સમયમાં પતાવવું છે, તો હવે કેવી રીતે કરવું એ જાણીશું આજના વિડીયોમાં. અને એનો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વોટ ધ બેસ્ટ, શું સૌથી વધારે સર્વશ્રેષ્ઠ છે? તમે તમારા જીવનમાં જે કાંઈ પણ કાર્ય કરો છો, જીવનમાં જે કોઈ પણ દિશામાં આગળ વધો છો, એમાં સૌથી બેસ્ટ શું છે? વાત કરીએ આદતની, તો આદત ઉપરથી આપણું જીવન છે નક્કી થાય છે. એવું માનવામાં આવે છે કે સફળ માણસો હોય એ સૌથી વધારે સફળ માણસો સવારમાં વહેલા ઉઠે છે. હવે એનું કારણ શું? મોસ્ટ ઓફ જેટલા પણ સફળ માણસો હોય એમાંથી 99% એવા લોકો છે જે સવારના પોરમાં વહેલા ઉઠે છે. અને એમાં પણ આપણે થોડી ઝીણવટભરીથી જોઈએ, ઝીણી નજરથી જોઈએ તો આપણે એ દેખાય કે સવારના પોરમાં એની બે આદત કોમન હોય છે. આદત ઘણી બધી હોય, કદાચ આપણે ડિસ્કસ કરવા માંડીએ તો કદાચ એક દિવસ પણ ઓછો પડે. એમાંથી બે સૌથી કોમન આદત એ છે કે નોર્મલ એક્સરસાઇઝ એન્ડ રીડિંગ. નોર્મલ એક્સરસાઇઝ એન્ડ રીડિંગ શું કામ? કેમ કે સવારે તમે જ્યારે ઉઠો ત્યારે તમારા બોડીને વોર્મઅપની જરૂર હોય અને તમે કંઈક પોઝિટિવ નાખો તમારા મગજમાં. આપણો પૂરો દિવસ એ ઉપરથી નક્કી થાય છે કે આપણે સવારમાં 1 કલાકમાં શું કર્યું. તમે જ્યાં પણ તમારે રિસર્ચ કરવું હોય છૂટ છે, તમને એક સિદ્ધાંત જોવા મળશે કે તમે પૂરા દિવસ તમારો એ ઉપર આધાર રાખે છે કે તમે સવારમાં સૌથી પહેલાં 1 કલાક શું કરો છો. આપણી સવારની જેવી 1 કલાક હોય એવો જ આપણો પૂરો દિવસ હોય. તો હવે આપણું કામ શું બને કે સવારની જે 1 કલાક છે ને સૌથી બેસ્ટ બનાવવી, સૌથી પ્રોડક્ટિવ બનાવવી. એ પછી બુક વાંચવામાં હોય, તમને સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય, સંગીત વગાડવામાં હોય, સવારની 1 કલાક છે સૌથી બેસ્ટ, સૌથી બ્યુટિફુલ બનાવવી. પૂરા દિવસને આપણે પ્રોડક્ટિવ કરવો છે, પૂરા દિવસમાં આવતે સૌથી વધારે બેસ્ટ કરવું છે. આપણા બોડી પાસેથી, આપણા બ્રેઇન પાસેથી સૌથી વધારે આપણે કામ કાઢવું છે, તો એને સૌથી પહેલાં ટ્રેન કરવું જોઈશે. તમે ધ્યાન કોઈ કરી શકો, તમે સ્પેસિફિક જે પણ ધ્યાન કરવા માગતા હોય, ઓમ ચેન્ટિંગનું ધ્યાન કરવા માગતા હોય, કોઈ સાધના કરવા માગતા હોય, મસ્ત તમે સૌથી પહેલાં એ કરો, એક્સરસાઇઝ કરો, બુક રીડિંગ કરો. આ બુક રીડિંગ છે બહુ જબરદસ્ત છે, કેમ કે સવારના પોરમાં તમારું બ્રેઇન જ્યારે એકદમ ખાલી આમ શું કહેવાય કે આમ ખાલી પાટી જેવું હોય અને તમે એમાં આમ શું કહેવાય કે બી રોપો, એમ બી રોપી દો ને એટલે તમારું પૂરું દિવસ છે એ સૌથી બહેતરીન જશે. આખો દિવસ પ્રોડક્ટિવ જશે. પ્રોડક્ટિવ દિવસ માટે એક શબ્દ છે તમારે વારંવાર પૂછવો જોશે કે શું હું કરી રહ્યો છું એ સૌથી બેસ્ટ છે કે આનાથી પણ કંઈ બેસ્ટ થઈ શકે? હું જે કરી રહ્યો છું એ સૌથી સર્વશ્રેષ્ઠ છે કે સૌથી સર્વશ્રેષ્ઠ નથી? જો આનો ઉત્તર નથી આવતો તો પછી તમારે કોઈ એક કામની શોધ કરવી જોઈએ જે તમારા માટે સૌથી બેસ્ટ હોય, સૌથી બહેતરીન હોય. આમાં તમે પેરેટો સિદ્ધાંત 80-20ના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો કે 80% કામને સાઈડમાં મૂકો, 20% કામ એવું ગોતો તે તમારા માટે સૌથી વધારે મૂલ્યવાન હોય, અને 20% કામ તમે એવું ગોતી લ્યો જે તમારા માટે સૌથી વધારે મૂલ્યવાન હોય. પછી એક પ્રશ્ન તો રહેશે જ કે હું જે કરી રહ્યો છું આ ક્ષણ માટે, આ પલ માટે હું જે કરું એનાથી મારા જીવનમાં કાંઈ વેલ્યુ એડ થાય કે મારા જીવનમાં કાંઈ વેલ્યુ એડ નથી થતી? હું જે એમાં ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છું, હું આજ આ વસ્તુને જે ટાઈમ આપી રહ્યો છું એ ટાઈમ શું મારો વર્થ ઇટ છે કે નથી, યોગ્ય છે કે નથી, એનાથી મારા જીવનના સ્તરમાં કંઈક વધારો થયો કે નથી થયો? આ પ્રશ્ન તમે વારંવાર પૂછશો કે હું જે કરી રહ્યો છું તે ધી બેસ્ટ છે આ ક્ષણ માટે, શું પ્રોડક્ટિવ છે, આનાથી મારા જીવનમાં કાંઈ વેલ્યુ એડ થાય? તમારે પૂરા દિવસમાં સૌથી વધારે કામ કાઢવા માટે આ શબ્દ વારંવાર 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 જેટલી વધારે વખત તમે આ પ્રશ્ન પૂછી શકો એટલો જ તમારો દિવસ છે પ્રોડક્ટિવ થશે. અને સાંજે તમને રિયલાઇઝ થશે કે કાલના દિવસ કરતાં મેં 10 ગણું કામ છે વધારે કરી લીધું છે, 10 ગણું કામ વધારે કરી લીધું. સફળ માણસનું આ જ રહસ્ય હોય છે. એમાં કંઈ બીજું નથી હોતું કે સફળ માણસ ચાંદીની દાળ નથી પીતા, ચાંદીની કઢી નથી પીતા, સોનાની કઢી નથી પીતા, બસ એ શાક રોટલી જ ખાય છે. પણ એની જે વિચારસરણી હોય એમાંય પરિવર્તન લાવે છે. વિચારે છે કે હું જે કરી રહ્યો છું સૌથી બેસ્ટ છે, બહેતરીન છે, સૌથી પ્રોડક્ટિવ છે, એનાથી મારા જીવનમાં કંઈક વેલ્યુ એડ થાય. તમારા જીવનમાં જ્યારે તમારો પાથ એકદમ ક્લિયર થઈ જશે, તમે પ્રોડક્ટિવ તરફ વળવા માંડશો, તમે વારંવાર પલે ને પલે વિચારશો કે અત્યાર માટે સૌથી બહેતરીન શું છે, કે ત્યારે તમે આમ કામના એકદમ ડિફરન્ટ સ્ટેટમાં પહોંચી જશો. એક વખત અબ્દુલ કલામ જે સંશોધન કરી રહ્યા હતા, અબ્દુલ કલામ જ્યારે સંશોધન કરી રહ્યા હતા ત્યારે માતા પિતા એક સમયે એની સગાઈ ફિક્સ કરી નાખીને અબ્દુલ કલામને કીધું કે તારે આ સગાઈમાં આવવાનું જ છે,
આવવું જ પડે, કેમ કે પોતાની સગાઈ હતી. હવે અબ્દુલ કલામ પોતાની સગાઈ જ ભૂલી ગયા. હવે આ લેવલનું પ્રોડક્ટિવ કામ, આ લેવલની થિંકિંગ ક્યારે આવે કે જ્યારે જીવનનો પાથ છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય. ને ક્રિસ્ટલ ક્લિયર પાથ કરવા માટે તમારે સૌથી વધારે પ્રોડક્ટિવ થવું જોશે. તમારા ટાઈમનો તમારે બેસ્ટ ઉપયોગ કરવો જોશે. જીવનના સ્તરને ઉચ્ચતમ લેવલ સુધી, સર્વોચ્ચતમ લેવલ સુધી લઈ જવું જોશે. તમે 1 કલાક યુટ્યુબ જુઓ, 1 કલાક ઇન્સ્ટાગ્રામ જુઓ, એનાથી કંઈ જીવનમાં કંઈ આગળ ના વધો તમે, એનાથી કંઈ તમારા જીવનમાં પ્રોડક્ટિવ ના આવે. સમુખનું તમારા જીવનનું સ્તર છે એકદમ નીચે પડવા માંડે. આપણે બધાને ખબર છે કે આપણી આસપાસ 5 જેવા લોકો હશે, એવું જ આપણું જીવન હશે. તો પછી શું કામે આપણે એવા બધા લોકોને દૂર નથી કરી દેતા? એનું કારણ શું? કે આપને ક્ષણે ક્ષણે ખબર નથી હોતી કે આપણે શું કરવું છે. આપણા સપના આપણે સાકાર નહીં કરીએ તો કોઈ અન્ય વ્યક્તિ છે એ એના સપના સાકાર કરવામાં આપણી મદદ લઈ જશે. તમે ઝીણવટપૂર્વક આ સેન્ટેન્સનો અભ્યાસ કરશો તો તમને સમજાવશે. બાકી આ સેન્ટેન્સ તમારા માટે છે નહીં. તમારે પ્રોડક્ટિવ થવું છે તો વારંવાર તમારે થિંક કરવું જોશે. વારંવાર પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોશે કે આ ક્ષણે હું જે કરી રહ્યો છું સૌથી બેસ્ટ છે કે આનાથી બેસ્ટ પણ કંઈ થઈ શકે? પ્રશ્ન પૂછો વારંવાર. જેટલા પ્રોડક્ટિવ થશો એટલું જીવનનું સ્તર છે સર્વોચ્ચતમ લેવલ સુધી તમે પહોંચાડશો. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને.